આજે આપણે દાળ ઢોકળીની રેસીપી બનાવીશું જે રેગ્યુલરલી ગુજરાતીઓના ઘરમાં તો દાળ ઢોકળી બનતી જ હોય છે, પણ આજે આપણે ટેસ્ટ તો એવો જ પણ કંઈક ટ્વિસ્ટ સાથે બનાવવાના છીએ. તો ઇન્ટરેસ્ટિંગ એવું ટ્વિસ્ટ સાથે જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે તુવેરની દાળ લઈ લઈશું. મેં તુવેરની દાળને 1 થી 2 કલાક અગાઉ પલાળીને રાખેલી હતી અને મેં મુઠ્ઠીનું માપ લીધેલું છે. 2 થી 3 મુઠ્ઠી જેવી મેં પલાળેલી છે અને તેને ધોઈને સરસ એવી કરીને પલાળેલી હતી. હવે તેમાંથી જે પાણી હતું એ પણ આપણે કાઢી લેશું અને કુકરમાં આપણે એડ કરી દઈશું. અહીંયા તમારે જો મગની દાળ એટલે કે જે ફોતરા વગરની દાળ હોય ને એ તુવેરની દાળ સાથે એડ કરવી હોય ને તો પણ કરી શકો છો. બાળકોને પણ હેલ્ધી ઓપ્શન થઈ જશે અને ટેસ્ટ પણ બહુ સરસ એવા આવે છે. હવે તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. થોડા મેં સિંગદાણા એડ કરેલા છે, મરચું એડ કરી દઈશું એક, અને મીડિયમ એવું તીખું છે, અને 1 ટમેટામાંથી અડધે ટમેટું આપણે અત્યારે એડ કરી દઈશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડી એવી હળદર અને થોડું એવું જ આપણે તેલ એડ કરીશું જેથી કરીને બહુ ઉભરાય નહીં. હવે અહીંયા આપણે જે તુવેરની દાળ છે તે બફાય એટલું જ પાણી એડ કરવાનું છે. વધારે એડ કરીએ તો કેવું થાય કે તે ઉભરાવા કરે, એટલા માટે. તો અત્યારે મેં ડુંગળી, ટમેટાં, જે અડધું ટમેટું બીજું હતું એ પણ મેં ચોપ કરી લીધેલું છે, બારીક એવું મરચું, આદું ખમણી લીધેલું છે, લીમડાના પાન રાખી દીધેલા છે. હવે આપણે થોડા આખા મસાલાને લઈ લેશું અને હવે આપણે થોડી લોટ બાંધવાની પ્રિપેરેશન કરી દેશું. તો આ જે ઢોકળી એટલે કે દાળ ઢોકળી છે તે રેગ્યુલરલી બધાના ગુજરાતીઓના ઘરમાં તો ખાસ બનતી જ હોય છે, પણ થોડા અલગ એવી રીતે આપણે બનાવવાના છીએ. તો સૌથી પહેલાં મેં એક વાસણમાં ઘઉંનો લોટ, રોટલીનો લોટ, 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે, થોડી એવી કસૂરી મેથી હાથની મદદથી મસળીને એડ કરીશું, થોડા એવા સફેદ તલ, કાળા મરીનો પાવડર, ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર એડ કરી દઈશું, થોડું અમથું જ, અને ત્યારબાદ થોડો એવો જ ગરમ મસાલા પાવડર. તમે આ સ્કીપ પણ કરી શકો છો જો તમારે અત્યારે એડ ન કરવું હોય તો, પણ એડ કરશો ને તો પણ ખાવાની ખૂબ મજા આવશે. હવે થોડું એવું તેલ, 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો અહીંયા તમારે આદું અને મરચાં જો એડ કરવા હોય ને તો પણ એડ કરી શકાય, તો એનો પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે. એની પેસ્ટ બનાવીને એડ કરીએ ને તો પણ સરસ લાગે. અને મેં સફેદ તલ જનરલી આપણે આવી રીતે ઢોકળી બનાવતા ન હોય, જનરલી કેવું હોય કે લોટમાં જ એમને હળદર ને લાલ મરચું ને એ બધું એડ કરતા હોઈએ છીએ, પણ હું આ રીતે એટલા માટે કરું છું કારણ કે સફેદ તલ જે છે તે હેલ્થ માટે બહુ સારા હોય છે, મતલબ કે કેલ્શિયમને એ સારું એવા પ્રમાણમાં મળી રહેતું હોય છે. તો જનરલી આપણે ખાતા ન હોય તો આ રીતે આખા ઘરમાં બધાને થોડું થોડું એવું, મતલબ જે લોકો ખાતા ન હોય તો આ રીતે ખવાઈ પણ જાય, હેલ્થ બેનિફિટ પણ મળે અને ટેસ્ટ પણ સારો આવે. એટલા માટે હું આ રીતે અમુક વખતે રોટલીમાં છે કે એવી રીતે એડ કરી દઉં છું. હવે આપણે સરસ એવો લોટ બાંધી લેશું, તેલથી કૂણવી લેશું અને ત્યારબાદ એક લુવો લઈને આ રીતે મોટું એવું રોટલી બનાવી લેશું. તો અહીંયા આપણે જે રેગ્યુલરલી કેવું હોય કે ડાયમંડ શેપ કે સ્ક્વેર શેપમાં કટ કરતા હોઈએ છીએ, અને આ લોટ જે છે તેને ન તો બહુ કઠણ કે ન તો બહુ ઢીલો બાંધવાનો છે, મીડિયમ એવો લોટ બાંધવાનો છે. હવે તેને આપણે પીઝા કટરની મદદથી અથવા તો ચપ્પુની મદદથી આ રીતે લાંબી સ્ટ્રીપ કરીશું. આવું કરવાથી શું થાય, એક તો નૂડલ્સ જેવી ઇફેક્ટ આવે, મતલબ કે એવું દેખાય અથવા તો પાસ્તા જેવું દેખાય, ઇન્ટરેસ્ટિંગ પણ લાગે અને મજા પણ આવે અને કંઈક અલગ એવું લાગે. તો આ રીતે મેં અત્યારે કટ કરેલું છે, ખૂબ જ દેખાવમાં પણ સરસ આવે છે અને ઝટપટથી જે રીતે આપણે સ્ક્વેર કટ કરીએ એ રીતે ઝટપટથી જ બની જાય છે, કોઈ એમાં વાર નથી લાગતી. હવે આ રીતે લાંબી સ્ટ્રીપ કરી લેશું અને એક ડિશમાં કાઢી લેશું. અહીંયા લોટને ઢીલો ન રાખવો, જેથી નહીંતર શું થાય કે જ્યારે આપણે બધું ભેગું કરીએ ને તો વધારે ચીપકી જવા કરે. અત્યારે મેં થોડો એવો જ 2 ચપટી જેટલો ઘઉંનો લોટ એડ કરીને આ રીતે તેને લચ્છાને અલગ થઈ જાય એ રીતે કરેલા છે, બહુ વધારે લોટ નથી એડ કરેલો. સેમ પ્રોસેસથી આપણે જે બધા જે રોટલી છે તે વણી લેશું અને આ રીતે કટ કરી લેશું. ફટાફટ તૈયાર થઈ જાય છે અને જેટલા પતલા કે જાડા કે તમારે જેવા કરવા હોય ને એવા કરી શકાય છે. એક સરખા બહુ સરસ એવું તેની ઇફેક્ટ આવે છે અને મજા આવે એવા બને છે. તો જરૂરથી તમે ક્યારેય પણ આ રીતે ન બનાવ્યા હોય ને તો જરૂરથી બનાવજો, કારણ કે બાળકો દાળ ઘણા લોકો ખાતા હોય, ઘણા બાળકો ખાતા હોય છે,
પણ રોટલી ખાવાની એને ભાવતી નથી હોતી. તો આ રીતે કંઈક ઇન્ટરેસ્ટિંગ પાસ્તા ને નૂડલ્સ ને એવું બાળકોને ભાવતું હોય પણ રોટલી ન ભાવતી હોય તો તમે આ રીતે પણ કંઈક એવું ટ્વિસ્ટ કરીને પણ સર્વ કરી શકો છો. હવે આપણે વઘાર કરી લેશું. તો તેના માટે મેં થોડું તેલ મૂકેલું છે, તેમાં આખા મસાલા, તેમાં બાદિયાનું ફૂલ, તજ, લવિંગ, 2 સૂકા મરચાં, તમાલપત્ર અને રાઈ એડ કરેલી છે, જીરું અને હિંગ એડ કરીને થોડી કસૂરી મેથી એડ કરેલી છે. આ જગ્યાએ તમે સૂકી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. મેં કસૂરી મેથી એડ કરેલી છે, તેના બદલે સૂકી થોડા દાણા એડ કરી દેવા. હવે તેમાં આદું અને મરચાં જે આપણે કટ કરીને રાખેલા છે ને તે એડ કરી દેશું અને સરખી રીતે મિક્સ કરી લેશું. એ થોડા થઈ જાય એટલે લીમડાના પાન અને ટમેટું જે અડધું આપણે બચાવીને રાખ્યું હતું ને એ જ એડ કરેલું છે તેને એડ કરીને થોડું હલાવી લેશું. અને કોથમરીની જે દાંડલીવાળો ભાગ હોય ને તે મેં થોડો લઈને એડ કરેલો છે. તેની ફ્લેવર ખૂબ સરસ આવે છે. તો તેને થોડું એવું સોતે કરી લેશું અને હવે આપણે મસાલા કરી લેશું. તો લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરા પાવડર એડ કરી દેશું. થોડો એવો જ ગરમ મસાલા પાવડર. અહીંયા આપણે 3 જગ્યાએ એટલે કે જે આપણે રોટલી બનાવી છે તેમાં પણ બનાવેલું એડ કરેલો છે ગરમ મસાલો, આખા મસાલાનો પણ ઉપયોગ કરેલો છે. તો તમારે આ જગ્યાએ સ્કીપ કરવો હોય, વધારે જો તમને લાગતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ફ્લેવર ખૂબ સરસ આવશે કારણ કે મેં બધી જગ્યાએ થોડો થોડો જ ઉપયોગ કરેલો છે એટલા માટે. હવે જે દાળ છે તે આપણી સરસ એવી બફાઈ ગઈ છે. તો મેં ઝેરણીની મદદથી તેને એકદમ સરસ એવી કરી લીધેલી છે. અહીંયા મેં બ્લેન્ડરનો ઉપયોગ નથી કરેલો જેથી કરીને દાણા આખા રહે અને આ એકદમ ફાઇન એવી તે સરસ એવી બ્લેન્ડ નહીં થાય, સરસ થોડી અધકચરી જેવી રહેશે અને બહુ મસ્ત એવી થઈ જશે. તો હવે આપણે તેને એડ કરી દઈશું અને થોડું એવું પાણી પણ મેં એડ કરેલું છે, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને ઉકળવા માટે રાખી દઈશું. અહીંયા તમને લાગતું હશે કે આ દાળ પતલી છે, પણ જેમ જેમ તે ઉકળશે એમ તેની ફ્લેવર પણ સારી આવશે અને તે ઘાટી પણ થતી જશે. હવે આપણે એક વખત બોઇલ આવી જાય એટલે આપણે આ જે રોટલી બનાવેલી છે તે એટલે કે ઢોકળી બનાવેલી છે તે આપણે એડ કરી દઈશું અને લીંબુ એડ કરેલું છે. ઢોકળી ધીમે ધીમે જેમ જેમ ચડશે એમ તે ઉપર આવતી જશે અને એકદમ સોફ્ટ એવી થતી જશે. અને સ્વાદ પ્રમાણે લીંબુ અને મેં અહીંયા સાકરનો પાવડર ઉપયોગ કરેલો છે. જનરલી હું કેવું હોય કે આંબલી અને ગોળનો ઉપયોગ કરું છું અને અહીંયા કેમ કે હું આંબલી જે છે તે આખું વરસ ચાલે ને એ રીતે સ્ટોર કરીને રાખું છું એટલે એનો કાળો કલર આવી જાય છે. તો દાળ જે છે તેનો સેજ કલર ચેન્જ થઈ જાય અને ગોળ પણ જો દેશી ગોળ એડ કરીએ તો પણ તેનો કલર ચેન્જ થઈ જાય. એટલા માટે મેં સાકરનો પાવડર ઉપયોગ કરેલો છે અને લીંબુ યુઝ કરેલું છે. જો આપણે રેગ્યુલરલી બનાવતા હોઈએ ને તો તમે જરૂરથી આંબલી અને ગોળ જરૂરથી ઉપયોગ કરજો, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને આપણે જે ઢોકળી છે તે સરસ એવી થઈ જાય, એકદમ બફાઈ જાય એટલે આ રીતે ચેક કરી લેશું અને તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી કેવી છે. બધી ઢોકળી ઉપર આવી ગઈ છે અને સરસ એવી ઘાટી થઈ ગઈ છે. હવે લાસ્ટમાં આપણે ડુંગળી એડ કરીશું અને ધાણાભાજી એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું અને હવે આપણે તેને સર્વ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે જે ગ્રેવી સાથે પાસ્તા હોય ને એવી રીતે લાગે છે, બહુ સરસ એવું લાગશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે. અને મેં અત્યારે તેને ચીલી ઓઇલ એટલે કે જે મેં શેઝવાન ચટણીની અગાઉ રેસીપી શેર કરેલી છે તેની ઉપર જે મેં ઓઇલ વધારે રાખેલું હતું તેનું પણ રીઝન આ છે કે ક્યારે પણ તમારે એવી વસ્તુ હોય તેની ઉપર ચીલી ઓઇલ એડ કરવું હોય તો યાર તમે તે ઓઇલનો યુઝ કરી શકો છો. તો મેં આ એ જ ઓઇલ યુઝ કરેલું છે અને ડુંગળીથી સર્વ કરેલું છે. ઉપર ધાણાભાજી પણ સ્પ્રિંકલ કરી શકો છો. ખૂબ જ મજા પડી જાય ને એવી આ દાળ ઢોકળી બને છે. ખાટી મીઠી તીખી એકદમ ટેસ્ટફુલ થઈ જાય ને એવી બનાવવાની, એટલે બહુ જ મજા આવી જશે. તો જરૂરથી એક વખત મારી આ રેસીપી ટ્રાય કરજો. તમે ક્યારેય પણ આ ઢોકળી આ રીતે ન બનાવી હોય ને તો જરૂરથી બનાવજો અને તમે કઈ રીતે ઢોકળી બનાવો છો ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને પણ ખબર અને બીજા લોકોને પણ ખબર પડે. અને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.